ગુજરાતમાં અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને આ કામ સોંપવામાં આવ્યું છે શિક્ષકોને। અનેક પ્રશ્નો પહેલેથી જ ઊભા થયા હતા, જેમ કે જો શિક્ષકો એસઆઈઆરનું કામ કરશે તો શિક્ષણ કોણ આપશે, બાળકોના ભવિષ્યનું શું? આ બધી જ ચર્ચાઓને લઈને આક્રોશ પણ શિક્ષકોમાં હતો અને એ બધાની વચ્ચે એક બીએલઓનું મૃત્યુ થયું, એમણે આપઘાત કરી લીધો અને બીજા એક બીએલઓ કે જેમને હાર્ટ એટેક આવી ગયો અને આખા રાજ્યની અંદર રોષ ભભૂકી ઉઠ્યો છે। ઠેક ઠેકાણે શિક્ષકોને વધારે પડતી આજ વધારાની જવાબદારી આપવામાં આવી છે, એના કારણે શિક્ષકોમાં જબરજસ્ત તણાવ છે અને ખેડામાં એક શિક્ષકને હાર્ટ એટેક આવી ગયો, કોડીનારમાં આજ ભારણના કારણે એક શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે, તાપીના ડોલવણમાં બીએલઓ સહાયકનું અવસાન થયું છે। આ બધાએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા ઉપર અને રાજ્યની ઓવરઓલ વ્યવસ્થા પર પણ ખૂબ મોટા સવાલો ઊભા કર્યા છે। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા કોડીનાર પહોંચ્યા હતા, જે બીએલઓનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે એમના પરિવારને મળવા એ પહોંચ્યા હતા। પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે, કારણ કે બીએલઓનું સ્પષ્ટપણે કહેવું હતું કે ખૂબ જ તણાવમાં તેઓ રહે છે, રાત્રે 12 વાગ્યા સુધી કામ કરાવવામાં આવે છે એવા પણ એમણે આરોપ લગાવ્યા હતા અને પ્રદ્યુમન વાજા એમને મળવા પહોંચ્યા હતા, પરિવારજનો સાથે વાતચીત કરી હતી અને સાથે જ મૃતકની પત્નીને નોકરી આપવાની સરકારી નોકરી આપવાની પણ માંગ આ પરિવારજનોની છે। સવારથી આ જે ઘટના બની છે તેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જે પરિવારજનો છે તે પણ અત્યંત ચિંતિત બન્યા છે। આ સવારની ઘટના છે, પરંતુ પરિવાર છે તે મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી અને સિવિલ હોસ્પિટલ ખાતે હાલ બેઠા છે। ત્યારે જે મૃતક છે તેમના સસરા સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું। જે શું કહેશો, જે મૃતક અરવિંદભાઈ છે, આપણા સંબંધમાં શું થાય છે? આ મૃતક છે એ મારા જમાઈ છે, બરોબર। એમનું નામ છે અરવિંદભાઈ બોલજીભાઈ ભાડેર, મારું નામ છે રણવીરભાઈ ચુડાસમા, બરોબર। અને એમના શિક્ષકના મામલતદાર તરફથી કલેક્ટર જે કામગીરી કરવામાં આપવામાં આવી છે એસઆઈઆરની, એ એસઆઈઆરની કામગીરી 2 કલાકે તમારે રિપોર્ટ કરવાનો અને રાતના 12-2 વાગ્યા સુધી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે ઓફિસે ન આવવું અને મોઢું નહીં બતાવવાનું એવું, અને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરીને આપવી એવી રજૂઆત હતી કલેક્ટરની મામલતદારની, એવી નોટિસ હતી, એવું સખત દબાણ હતું। એના દબાણ લઈને એ લોકો મારા જમાઈ છે એ આવું પગલું ભરી ગયા। મારી દીકરી પીટીસી કરેલી છે, એમની જગ્યાએ 1 થી 5 ધોરણ સુધીમાં શિક્ષક તરીકે નોકરી લેવી અને આની જે તપાસ છે એ તટસ્થ તપાસ થવી જોઈએ। જેના તરફથી દબાણ આવ્યું છે એ દબાણ જેને કર્યું છે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ, બરોબર। અને એને જેટલી નોકરી બાકી છે એનું પૂરતું વળતર મળવું જોઈએ। અત્યાર સુધીનું જે જિંદગીમાં નોકરી કરવાની છે 58 વર્ષ સુધીનું વળતર મળવું જોઈએ, એવી મારી પૂરતી માંગણી છે। જ્યાં સુધી આ માંગણી સંતોષ થાય નહીં છે તો એ અંજલનો મેં ત્યાગ કરેલો છે, ત્યાં સુધી મુદ્દે અમે સ્વીકારવા નથી। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। એવું નથી કે આ એસઆઈઆર એવું કામ છે જે વધારાની જવાબદારી આપવામાં આવી છે। આ પહેલા પણ અનેક વખત એવું બન્યું છે કે શિક્ષણ સિવાયની ઘણી બધી જવાબદારીઓ શિક્ષકો ઉપર થોપી દેવામાં આવે, પણ આ વખતે શિક્ષકોને બીએલઓ બનાવી એસઆઈઆરની જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં 2 શિક્ષકોના મૃત્યુ થયા, એક હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા અને એક શિક્ષકે આપઘાત કર્યો અને શિક્ષકોની અંદર રહેલો જે જુવાળ હતો એ આખા રાજ્યની અંદર ફાટી નીકળ્યો છે અને સાથે જ આ વખતે શૈક્ષિક સંઘ પણ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે। તમામ પ્રકારની જે દબાણપૂર્વક જે કામગીરી કરવામાં આવી રહી છે એ દબાણપૂર્વકની જે કામગીરી છે ક્યાંક ને ક્યાંક શિક્ષકોના જીવ લે છે। આ પણ અમે અગાઉ એમને જાણ કરેલી છે, છતાં પણ આવી અનેક પ્રકારની જે કામગીરી આ બીએલઓની એસઆઈઆરની જે કામગીરી કરવામાં આવી રહી છે, રાત સુધી શિક્ષકો કામ કરી રહ્યા છે, એના માનસિક તણાવની અંદર આજે એ શિક્ષક કામ કરી રહ્યો હોય ત્યારે એક આત્મહત્યા તરફ પ્રેરાઈ રહ્યો છે। અને એસઆઈઆરની કામગીરીના અતિશય ભારણ અને ઉપલા અધિકારીઓના અતિશય દબાણના કારણે પોતે એ દબાણ સહન ન કરી શકવાના કારણે એમણે અંતિમ પગલું ભર્યું છે। જે ફિલ્ડનું વર્ક જે કર્મચારીઓ કરે છે, ફિલ્ડનું વર્ક ચાલુ રહેશે, પરંતુ ઓનલાઈન કામગીરી જે સર્વર નથી ચાલતું એના લીધે કર્મચારીની કામગીરી દેખાતી જ નથી અને એના માટે વાંક એને કાઢવામાં આવે છે, કસૂરવાર એને ઠેરવવામાં આવે છે। ગુજરાતની તમામ વિધાનસભાના તમામ ચૂંટણી અધિકારીને 2 હાથ જોડીને વિનંતી છે કે સત્વરે આ દબાણને દૂર કરવાનો પ્રયત્ન કરે, અન્યથા હવે પછી કોઈ પણ શિક્ષકને કોઈ પણ આવી ઘટના બનશે તેવા સંજોગોમાં
એ પોતે જવાબદાર રહેશે અને એના માટે જે કંઈ કાયદેસરની કાર્યવાહી થતી હશે એ સંગઠન કરશે. અમારા બીએલઓ જેટલા પણ જે કામ કરે છે એ ખૂબ જ સારી રીતે કામ કરે છે, પરંતુ તંત્ર દ્વારા આપવામાં આવેલી 2002ની મતદાર યાદી કે જેની માહિતી છે અપૂર્તતાવાળી છે, એમની અંદરથી શિક્ષકોને નામ મળતા નથી. તો શિક્ષકો કામગીરી કઈ રીતે કરે? આ જે અમારા શિક્ષક છે જેમને સુસાઇડ કરેલું છે, એના સિવાયના અમારા ગીર સોમનાથના જે બીએલઓ છે એ લોકો પણ માનસિક તણાવથી હાલ કામ કરે છે. ડેપ્યુટી કલેક્ટર વંદા સાહેબ ને ઉપાધ્યાય સાહેબ તરફથી જે કામગીરી આપવામાં આવેલ છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ. અને મારો પ્રશ્ન એ છે કે એ તો મરી ગયા, એ બરોબર, એ ગુજરી ગયા છે, એ કંઈ પાછા આવવાના નથી, પણ એમના માટે થઈને મારી દીકરી છે એમને એ પણ ગ્રેજ્યુએટ થયેલી છે, બીએડ થયેલી છે, એટલે એમના માટે પણ એને નોકરી મળવી જોઈએ. રાજ્યના 2 લાખ શિક્ષકો એના પરિવાર સાથે છે. આજે અમે ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે આ રાતે બહેનોને ફોન કરી શિક્ષકોને જ્યારે રાતની કામગીરી કરવામાં આવે છે ત્યારે અલગ અલગ મુદ્દાઓ સાથે એના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે, આની તટસ્થ તપાસ સીટ બનાવીને કરવામાં આવે. આવા મુદ્દા સાથે ત્યારે ચૂંટણી પંચના અધ્યક્ષશ્રીએ જે કાંઈ કાર્યવાહી કરવાની હોય, આજે તમે કલેક્ટરોને સૂચના આપી છે કે રાતે કોઈ બહેનોને બોલાવે નહીં. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં કેન્દ્ર સરકારે એક મોટો ફેરફાર કર્યો છે. દિલ્હીથી ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે કે વધુ 2 નુકસાનને પાક વીમા હેઠળ આવરી લેવાયા છે. જંગલી જાનવરોથી પાકને થતા નુકસાનનો પણ પાક વીમામાં સમાવેશ કરાયો છે. પૂર કે પાણી ભરાતા પાકને થયેલું નુકસાન પણ વીમા હેઠળ છે. પાકને થતા નુકસાન સામે ખેડૂતોને વળતર મળશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આની જાહેરાત કરી છે, પણ સવાલ છેલ્લે એ છે કે ગુજરાતના ખેડૂતોને આનો લાભ મળશે કેવી રીતે? एक जंगली जानवरों से होने वाला नुकसान और दूसरे अतिवृष्टि के कारण, बाढ़ या जल भराव के कारण फसलों को होने वाला नुकसान. अब मैं आपको प्रसन्नता के साथ ये सूचना दे रहा हूं कि ये दोनों नुकसान भी फसल बीमा योजना में कवर कर दिए गए हैं. जंगली जानवर अगर फसलों को नुकसान करते हैं तो भी नुकसान की भरपाई होगी, और जल भराव के कारण भी अगर फसल खराब होती है तो भी नुकसान की भरपाई होगी. प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद. अब देर मत कीजिए, जल्दी अपनी फसल का बीमा करवाइए. ગુજરાત એટીએસે પકડેલા આતંકવાદીની તપાસમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. આતંકી અહેમદ સૈયદ એક આતંકવાદી સંગઠન બનાવવા ષડયંત્ર રચી રહ્યો હતો. એ કટ્ટરવાદી યુવાનોને આ સંગઠનમાં જોડવાના પ્રયાસો કરી રહ્યો હતો. 3 યુવાનોને તો એ શપથ પણ લેવડાવી ચૂક્યો હતો અને આતંકી પ્રવૃત્તિમાં જોડી ચૂક્યો હતો. આ આતંકવાદી આઈસિસ અને આઈએસકેપી જેવું સંગઠન બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો અને સંગઠન બનાવ્યા પછી આતંકી હુમલાનું પણ એનું કાવતરું હતું, આયોજન હતું. આતંકી સોહિલ આઈસિસ સાથે જોડાયેલા હોવાના પણ પુરાવા મળ્યા છે. આ સોહિલના ઘરમાંથી આઈસિસનો કાળો ઝંડો પણ મળ્યો છે. અહેમદ સૈયદના મોબાઈલમાંથી આઈસિસનું સાહિત્ય પણ મળ્યું છે. એટીએસે ઉત્તર પ્રદેશ, દિલ્હી, હૈદરાબાદ, રાજસ્થાનમાં તપાસ કરી છે અને અહેમદ સૈયદનો પાકિસ્તાન હેન્ડલર અને શપથ આપતો હોય એવો વિડીયો પણ છે. तो सैयद मोयुद्दीन है जो मेन आरोपी है इस केस में, उसके मोबाइल में से जब हमने सर्च करने लगे उसमें से हमको एक उसका प्रोफाइल जो पिक्चर है वो ISIS का फ्लैग को एफिलिएटेड फ्लैग मिला है, जिसके अंदर हमको पता चलता है वो ISIS का एफिलिएशन उसको दिखाता है. उसके अलावा हमारे एक टीम यूपी गया था जिसमें हमको ये भी मिला कि सोहेल जो दूसरा आरोपी है उनके घर से हमको एक ब्लैक फ्लैग मिला जो ISIS का एफिलिएटेड फ्लैग है. ये सारे एविडेंस देखते हमको क्लियरली ये एस्टेब्लिश होता है कि तीनों आरोपी जो है हमने जो अरेस्ट किया है एक एक्सट्रीमली रेडिकलाइज्ड यूथ एंड पीपल है और जो ISIS का एफिलिएशन के तरफ जा रहे हैं और इसका टेरर मॉड्यूल के साथ ये जुड़े हुए हैं. ગઈકાલે રાજકોટના ભગવતીપરામાં જૂથ અથડામણ થઈ હતી. સામસામે પથ્થર ફેંકાયા હતા, કાચની બોટલો ફેંકવામાં આવી, રિક્ષામાં તોડફોડ કરવામાં આવી. આખરે પોલીસે એ મારામારીના આરોપીઓને ઝડપી લીધા છે. એમની ધરપકડ કરી એમનું સરઘસ કાઢ્યું હતું. પોલીસની ભાષામાં કહીએ તો રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને કાયદાનું ભાન કરાવ્યું હતું. આખા વિસ્તારને આ લુખ્ખાઓએ બાનમાં લીધો હતો. આખા વિસ્તારમાં ભયનું લખલખું ફેલાવ્યું હતું અને અરાજકતાનો નગ્ન નાચ કર્યો હતો. આજે એમને પોલીસ જાહેરમાં લઈ આવી હતી. નેતાઓની ભાષામાં કહીએ તો વરઘોડો કાઢ્યો, પોલીસની ભાષામાં કહીએ તો રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, પણ જાહેરમાં એમને લોકો પાસે માફી મંગાવી હતી.
આ બાજુ આપઘાત કરવા પર મજબૂર કરનારનો પણ વરઘોડો કાઢવામાં આવ્યો. વાત છે સુરતની કે જ્યાં વિજય સાતમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. આ એવો હેવાન છે જે એક યુવકને ગાંજો વેચવા માટે દબાણ કરતો હતો. એટલું દબાણ એણે કર્યું કે યુવાને સહન ન કરી શક્યો અને એના ત્રાસથી એણે ઝેરી દવા પી અને આપઘાત કરી લીધો હતો. વિજય સાતમને ગલ્લા પર લઈ જઈ એનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.